शारद पूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतां सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरां चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. આપણા પ્રાણ પ્યારા ઈષ્ટદેવ શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજ્ય સંતો, સર્વે વહાલા ભક્તજનો, આજે અધિક શ્રાવણ માસના સુધી એકાદશીના પવિત્ર દિવસે ડલાસ ગુરુકુલમાં ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પૂજ્ય સ્વામીનું સાનિધ્ય છે. આપ સૌ ભક્તો આ બ્રહ્મસત્રનો લાભ લેવા માટે પધાર્યા છો. આ પ્રસંગે સદગુરુ મુક્તાનંદ સ્વામી એમના જીવન પ્રસંગો, એમની કથાનું આપણે શ્રવણ કરીશું. પ્રથમ સ્વામીના ચરણોમાં વંદન કરીશું. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પડકદા કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગી સત્સંગી સકળ જન ચિત્તે
અતિ ચહે. મહારાજના સદાય સેવક, દાસાનું દાસ એવા મુક્તાનંદ સ્વામી, એમના ચરણોમાં હું વંદન કરું છું. જે મહાશાસ્ત્રાભ્યાસી છે, સ્વામી બહુ મોટા વિદ્વાન હતા. એમના જીવનમાં એમણે એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવી નથી. એ એમના જીવન ચરિત્રમાંથી, એમના કરેલા કાર્યો, એમના બનાવેલા ગ્રંથો, એના ઉપરથી આપણને પ્રતીતિ થાય છે. ગંગાના પ્રવાહની જેમ ભગવાનની કથા કરનારા અને સૌ કોઈને એમની કથા ગમે, સત્સંગી, બિન સત્સંગી, બધાને એમની કથા ગમે. બધાને મહારાજમાં પ્રીતિ થાય, એમનું દર્શન, એમનું સાનિધ્ય જેવું. એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી, એમના ચરણોમાં વંદન કરીએ. ભગવાનના ચરિત્રો નો જે મહિમા છે, કદાચ એથી વિશેષ મુક્તાનંદ સ્વામી જેવા સંત, એમના જીવન ચરિત્રનો મહિમા છે, કહેવાનો, સાંભળવાનો. એટલા માટે કે મુક્તાનંદ સ્વામીનું જીવન એ ભારોભાર મહારાજના સંબંધથી ભરેલું છે. એટલે સહેજે સહેજે મહારાજના ચરિત્રો તો ભેગા ગૂંથાયેલા જ હશે. સાથે સાથે એમણે જે મહારાજને રાજી કરવા માટે સદ્ગુણો મેળવા, એમના જીવન પ્રસંગોમાંથી આપણું જીવન પણ એવા મહારાજનું બહુ લાડીલું બને એવું શીખવા સ્વામીના જીવનથી આપણને મળે, પ્રેરણાઓ મળે. મુક્તાનંદ સ્વામીનો બહુ મોટો મહિમા છે. સ્વયં શ્રીજી મહારાજે વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી માટે ઘણી ઘણી વાતો કરી છે. સારંગપુરના 3જા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે આ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા, અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું, તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું જ છે. નવું ને નવું એટલે આમ દિવસે દિવસે અધિક. એમ કાલે સ્વામી વાત કરતા હતા ને કે નવા હોય ત્યારે આખો રંગ જુદો હોય, પછી જૂના થાય. પણ મુક્તાનંદ સ્વામીને મહારાજ એવું કહે છે કે એમની જેવી શ્રદ્ધા, એમને જેવું મહાત્મ્ય એ આજ દી પર્યંત નવું ને નવું જ છે. લોયાના 6ઠા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાંત થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળાનો ઉપાય નથી. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્મરણ કરવું, સાથે મુક્તાનંદ સ્વામીને મહારાજે યાદ કર્યા કે સ્વામી જેવા મોટા સંતને યાદ કરે, પ્રાર્થના કરે તો ઘાટ સમી જાય. આ મહારાજે સ્વામીનો કેટલો મોટો મહિમા કીધો કહેવાય. જેમનું આપણે જીવન સાંભળવું છે એ મુક્તાનંદ સ્વામી, એનો કેવો મોટો મહિમા મહારાજ કહે છે.
અને આ વાતને આપણે પણ આપણા જીવનમાં અનુભવવી જોઈએ. અંતરમાં ગાઢ સંકલ્પો એવા થતા હોય, એમાંય ખાસ ક્રોધ આવ્યો હોય, ત્યારે મુક્તાનંદ સ્વામીને યાદ કરે તો ક્રોધને શાંત થઈ જવું જ પડે. પણ મુક્તાનંદ સ્વામીને યાદ કરવા એટલે એનું જીવન આપણે સાંભળવું હોય, એમના સદગુણોને આપણે જાણ્યા હોય અને મુક્તાનંદ સ્વામીને યાદ કરીએ તો અંતરના ઘાટ સમી જાય. એ મહિમા હૃદયમાં હોય ત્યારે એ મહિમા એ સહિત એમનું સ્મરણ થાય, એ શાંત મૂર્તિના દર્શન થાય કે જેમના નામ સ્મરણથી, એમને પ્રાર્થના કરવાથી, યાદ કરવાથી ગાઢ સંકલ્પ સમી જાય. એમ મહારાજે આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનું નામ લઈને કહ્યું. મધ્યના 27માં વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે કામ ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે ને તે એ તમારા જીવમાં રહ્યો છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું. મહારાજે મધ્યના 19મા વચનામૃતમાં એવું કહ્યું. આટલું કદાચ બીજા કોઈ માટે મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો નહીં હોય. જે મુક્તાનંદ સ્વામી માટે જુદા જુદા વાત મહારાજે જે કરી છે કે અમને સ્વપ્ન થયું જે અમે ગોલોકમાં ગયા તો ત્યાં કેટલાક તો પરમેશ્વરના કીર્તનો ગાય છે. તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામીના ગાય છે. ગોલોકમાં પણ મુક્તાનંદ સ્વામીના કીર્તનો ગવાય છે અને અહીંયા પણ ગવાય છે. આપણે આ બ્રહ્મસત્રમાં મુક્તાનંદ સ્વામીના જ કીર્તનો સાંભળવાના છે, ગાવાના છે. એમાં અહીંયા અમારે યુવાનો મુક્તાનંદ સ્વામીના પદ ગાતા હતા, માનદભાઈ ને બધા કેટલા ભાવથી, યદથી ને ભાવથી ગાતા હતા. કે મુક્તાનંદ સ્વામીના પદો ત્યાં પણ ગવાય છે. એટલે અહીંયા ગવાય છે એનો અર્થ શું? કે આ અક્ષરધામ છે. ત્યાં ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આજે ભગવાનની કથા થાય છે, ભગવાનના કીર્તનો ગવાય છે. એટલે આપણે જ્યાં બેઠા છીએ ને એ જ અક્ષરધામ છે. મધ્યના 35મા વચનામૃતમાં એવું કહ્યું કે મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવવા અને સાંભળવા મહારાજે સ્વામીના નામનો ઉલ્લેખ કરી અને વાત કરી છે. લોયાના 3જા વચનામૃતમાં તો આપણે આખ્યાન કહેવાનું છે મુક્તાનંદ સ્વામીનું, એ પ્રસાદીનું છે. લોયાના 3જા વચનામૃતમાં મહારાજે ઘણા ભક્તોના આખ્યાન વિસ્તારથી કહ્યા કે ભગવાન ને ભગવાનના સંત એને અર્થે શું શું ન થાય, વિસ્તારથી આખ્યાન કહ્યા. એમાં મુક્તાનંદ સ્વામીનું પણ આખ્યાન મહારાજે વિસ્તારથી કહ્યું છે. જે પરમાત્માના ગુણ સૌ ગાય, એ પરમાત્મા જેના ગુણ ગાય એના આખ્યાનો વિસ્તારથી કહે એ કેવા હશે? જેને વેદો નેતિ નેતિ કરીને ગાય, એના ગુણનો પાર નહીં, એવા પરમાત્મા એ મુક્તાનંદ સ્વામી જેવા સંત એનું આખ્યાન વિસ્તારથી કહે.
મુક્તાનંદ સ્વામી આદિક અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવું લોયાના ત્રીજામાં કીધું ને આવડું એ જ વચનામૃત ને મેં કીધું. આ બધા ભક્તોના શું શું ન થાય એ લોયાનું ત્રીજું છે. મારે વચ્ચેથી આવી ગયું. મહારાજ વિસ્તારથી આખ્યાન કહ્યું અને મહારાજ કે અમે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા લોજમાં. લોયાના 8મા વચનામૃતમાં મહારાજે મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા કે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તેમાં વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં. એવું શા માટે કીધું હશે? કારણ કે એ પ્રવાહ એવો હોતો હશે ને મુક્તાનંદ સ્વામીની વાતોનો. ભગવાનની આમાં કોઈ વચ્ચે બોલે તો કંઈક વિક્ષેપ થતો હશે મહારાજની. અને એવા મોટા સંત એના હૃદયમાં કંઈક સંકલ્પ ધારીને વાતો કરતા હોય કંઈક સમજાવવા માટે, એમાં વચ્ચે કોઈ બોલે તો વિષય બદલી જાય. એટલે એવું કીધું હશે. પણ મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી જેવા સાધુ એ વાર્તા કરતા હોય, કથા વાંચતા હોય, તેમાં વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં. લોયાના 13મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ નારાયણને લઈએ તો એમને પણ ભગવાન જેવા કહેવાય. એટલે ભગવાન પછી બીજો મહિમા મહારાજે કોઈ કીધો હોય તો મુક્તાનંદ સ્વામીનો કહી દીધો છે. એ ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામી જેવા સંતને પણ ભગવાન જેવા કહેવાય. અંત્યના 33મા વચનામૃતમાં એવું કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી છે તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં. મુક્તાનંદ સ્વામીને કોઈનો ભાર ન આવે. બીજો ગમે એવો હોય અને ગમે એવા ચમત્કાર દેખાડે તો એનો ભાર ન આવે ભગવાન વિના. એવો મહારાજનો મહિમા અને એમના હૃદયમાં મહારાજની નિષ્ઠા હશે કે કોઈનો ભાર ન આવે. આપણે તો વાતમાં આ બધું પાછું મુક્તાનંદ સ્વામીનું ગાયને આપણે મેળવતું જવાનું જ થોડુંક. ગમે એવો હોય એનો ભાર આવી જાય કે ન આવી જાય? ગમે તેવા શબ્દમાં તો બહુ મોટું આવ્યું. પાછા ચમત્કાર દેખાડે. ડોલરનો આમ વરસાદ વરસાવે તો એક માનતા પૂરી થઈ જાય. આ જગતમાં માનતાઓ હાલતી હોય અને પરચો ગવાય એટલે એમાં બહુધા તો 100 જણા માનતા કરે એમાં 50ને થવાનું હોય ને થાય. હવે મહેનત કરતા હોય એટલે એમાં કઈ બધાય નિષ્ફળ ન જતા હોય. એટલી બધી પ્રતીતિ આવી જાય. પછી વચનામૃતમાં મહારાજે કંઈ કીધું હોય, શિક્ષાપત્રીમાં કંઈ કીધું હોય તો એ એક બાજુ રહી જાય ને ઓની પ્રતીતિ આવી જાય. ભગવાનની આજ્ઞાનું પણ અનુસંધાન ન રહે પછી અને એમની પ્રતીતિ આવી જાય. મુક્તાનંદ સ્વામીને મહારાજનો કેવો વિશ્વાસ હશે કે આ મુક્તાનંદ સ્વામીને કોઈ દિવસ કોઈનો ભાર આવે જ નહીં ભગવાન વિના. મધ્યના 62મા વચનામૃતમાં મહારાજે એવું કીધું
કે દાસત્વ ભક્તિ વાળા તો આજ મુક્તાનંદ સ્વામી છે. મોટા કોણ પાછા? મુક્તાનંદ સ્વામી. મહારાજ પણ એને ગુરુ સ્થાને માનતા, બધી મર્યાદા રાખતા, ઉંમરે કરીને પણ બહુ મોટા. છતાંય મહારાજે એવું કીધું, દાસત્વ ભક્તિ વાળા તો આજ મુક્તાનંદ સ્વામી છે. એવી મોટા, એ સ્થાન, એવા સદગુણ, સદગુણના ધામ, છતાંય દાસત્વ ભાવ. મહારાજ કે એવા દાસત્વ ભક્તિ વાળા તો આજ મુક્તાનંદ સ્વામી છે. મધ્યનું 62મું વચનામૃત, એમાં તો મહારાજે બહુ મોટો મહિમા કીધો મુક્તાનંદ સ્વામીનો, કે મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું જ હેત છે. આપણે શું કરવું છે? આપણો ટાર્ગેટ તો આ જ છે ને, કે મહારાજને આપણી ઉપર હેત થાય. કેવું હેત? ઘણું જ. આપણે એવું તો કહેતા હોય કે મહારાજમાં અમને હેત છે, પણ મહારાજને આપણામાં કેવું કહેશે? મહારાજ મુક્તાનંદ સ્વામી માટે એવું કીધું કે આ મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું જ હેત છે. ઘણું અને ખાલી હેત શબ્દ એટલું ન હોય. સ્વામી પ્રત્યે મહારાજને કેવો ભાવ છે, કેવો મહિમા છે. આપણા હૃદયમાં આપણે મુક્તાનંદ સ્વામીનો આવો મહિમા સમજતા હશું? આ મહારાજ, સ્વયં મહારાજ વચનામૃતની અંદર પોતે વાત કરે છે. આનાથી મોટું પ્રૂફ બીજું કયું હોઈ શકે? આનાથી સ્વામીનો મોટો મહિમા બીજો કયો? કે આ મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું જ હેત છે. મહારાજને આટલું બધું હેત કેમ હશે? સ્વામીના જીવનમાં આપણે સાંભળશું, કંઈક એમાંથી ભાવ આપણને કંઈક મળે એવો પ્રયાસ આપણે કરશું, કે આપણી ઉપર એ મહારાજને હેત થાય. આમ તો આગળ કહી દીધું કે દાસત્વ ભક્તિ વાળા મુક્તાનંદ સ્વામી છે. અંત્યના 24મા વચનામૃતમાં મહારાજે એવું કીધું કે આ મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ. અંત્યના 27મા વચનામૃતમાં કે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે જ વર્તા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અંત્યના 13મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો કે આપણે 2 જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું. નહીતર મહારાજને બીજું કોઈ ગમતું જ નહીં. એકાકી ફરતા, વચ્ચે વચ્ચે કોઈ એવા મુમુક્ષુઓ આવ્યા, મહારાજ કે અમારે એકાકી ફરવું છે. પણ એક મુક્તાનંદ સ્વામી એવા મળ્યા ને એને એવો ઠરાવ કર્યો કે આપણે 2 બહુ રુચિ મળી ગઈ. મહારાજને મુક્તાનંદ સ્વામીની રુચિ બહુ મળી ગઈ. એટલે કે આપણે 2 હશું તો એક જ. એક રુચિ વાળા 2 ન મળે એવું કહેવાય. પણ મહારાજે મુક્તાનંદ સ્વામી અરે તો એવું કે આપણે 2 જણ. અહીંયા પેલો શબ્દ આવ્યો મહારાજ માટે કે આપણે 2 જણ, નહીતર એકલા. આપણે 2 જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું. મુક્તાનંદ સ્વામીએ મહારાજને આમ કેવા
થોડા ટાઈમમાં ભેગા થયા ને એકબીજાએ વશ કરી લીધા. મધ્યના 58માં વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે દેહ પર્યંત કર્યા કરજો. મહારાજે સ્વામીને આવી આજ્ઞા કરી. કારણ કે મહારાજના પૂર્ણ સિદ્ધાંતને સમજનારા તો મુક્તાનંદ સ્વામી છે. એટલે સ્વામીને આજ્ઞા કરી કે તમે ઈષ્ટદેવ સંબંધી વાણી તથા શાસ્ત્ર તે દેહ પર્યંત કર્યા કરજો. વચનામૃતના તો એ પોતે લયા હતા જ મુક્તાનંદ સ્વામી વાણી, અને ગ્રંથો પણ સ્વામીએ એટલા બનાવ્યા. કાર્યાણીના 3જા વચનામૃતમાં એવું કહ્યું કે આ શુકમુનિ બહુ મોટા સાધુ છે, એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. મહારાજને કંઈક કોઈની પ્રશંસા કરવી હોય તો મુક્તાનંદ સ્વામીને યાદ કરે. ઘણી જગ્યાએ ચરિત્રોમાં એવું આવે છે કે કોઈનું કલ્યાણ કરવું હોય તો કે મુક્તાનંદ સ્વામી હારે તમારું કલ્યાણ, એમ. એટલે એનાથી મોટું કોઈ કલ્યાણ જ નહીં, એમ કે મુક્તાનંદ સ્વામીને હારે અમે એનું કલ્યાણ કરશું. ગુંદાળી ગામના 2 કાઠી ભક્તો, એમણે મામાના સાધુનો પક્ષ રાખ્યો. મરાણા મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ને એકદમ દિલગીર થઈ ગયા અને આંખમાંથી અશ્રુ મીંડા જવા. કેમ મહારાજ? મહારાજ કે ગુંદાળી ગામના કાઠી 2 ભાઈઓએ અમારા સાધુ હાટું પ્રાણ દીધા, અમે મુક્તાનંદ સ્વામી હારે એનું કલ્યાણ કરશું. એટલે એવો મહારાજનો બહુ રાજીપો થાય ને કલ્યાણની કંઈક વાત આવે ને તો મહારાજ મુક્તાનંદ સ્વામી હારે હરખાવે, કલ્યાણ એની હારે. મુક્તાનંદ સ્વામીના કલ્યાણકારી તો એ બધા ગુણો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હતા. સાથે લૌકિક ગુણો પણ એવા. એક આદર્શ મુમુક્ષુ હતા. બધાને કંઈક મુક્તાનંદ સ્વામીમાંથી શીખવું હોય તો આદર્શ મુક્તાનંદ સ્વામી મળે. એક આદર્શ મુમુક્ષુ. રામાનંદ સ્વામી હળ હાંકવા જવાનું કે, અથવા તો એમણે સંસાર છોડ્યો, એ કેવી રીતે છોડ્યો, અને એને ભગવાન મેળવવાની કેવી ઈચ્છા, બ્રહ્મચર્ય પાલન કરવાની કેવી ધગશ. આદર્શ મુમુક્ષુ, આદર્શ સંત, આદર્શ સદગુરુ, વાત્સલ્ય મૂર્તિ હતા. એ કરુણાની મૂર્તિ હતા. દાસત્વમાં આદર્શ, પૂર્ણ વૈરાગ્યવાન, એવા ભક્તિવાન. એ પદો ગાય મહારાજની આગળ નાચતા નાચતા હાથમાં કરતાલ લઈ અને મહારાજની આગળ નાચતા હોય. પોતે મોટા છતાંય મહારાજની આગળ કેવા દાસના દાસ બની. મહારાજને માટે હાથ ધોવાની માટી ચાળતા હોય. મહાન વિદ્વાન સ્વામી સંસ્કૃતના પણ એવા વિદ્વાન હતા. શ્રેષ્ઠ કથાકાર. મુક્તાનંદ સ્વામી કથા કરતા હોય તો બધાના પ્રશ્નોના સમાધાન થતા જાય. એ ચોપાઈઓ ગાતા હોય, કથા કરતા હોય, સભામાંથી કોઈ બેઠો ન થઈ શકે. શ્રેષ્ઠ કથાકાર, શ્રેષ્ઠ કવિ. સ્વામીની રચનાઓ કેવી. શ્રેષ્ઠ ગાયક. ઘણી વાર જે કવિ હોય એ પાછા ગાતા ન હોય. સ્વામી શ્રેષ્ઠ કવિ પણ ખરા, શ્રેષ્ઠ ગાયક પણ એવા.
શ્રેષ્ઠ નૃત્યકાર, વૈદ્ય. એટલે મહારાજે કીધું ને સ્વામીને અમારી નાડી જોવો ને, એવા વૈદ હતા. સર્વગુણ સંપન્ન હતા, એ નિર્દોષ. અને આ બધું હોવા છતાંય નિર્માની. એવું કહેવાય કે આ જગતમાં કોઈ એવો માણસ ન મળે કે એમાં એકાદ ગુણ ન હોય. ગમે તેવો માણસ હોય તો એમાં એકાદ ગુણ તો કંઈક હોય. અને કોઈ એવો માણસ ન હોય કે એમાં એકાદ દોષ ન હોય. એકાદ કંઈક તો અવગુણ, દોષ, થોડી ખામી એવું હોય. પણ આ જગતમાં પણ એવું કહેવાતું કે એક સ્વામિનારાયણ ભગવાનના સંત મુક્તાનંદ સ્વામી એવા છે કે એમાં એક પણ અવગુણ જોવા ન મળે. નહીંતર આ જગતમાં કોઈ એવું ન હોય કે એમાં એકાદ અવગુણ ન હોય, કંઈક તો ખામી હોય. લોકમાં એવું કહેવાતું કે સ્વામિનારાયણ ભગવાનના સંત મુક્તાનંદ સ્વામી એવા છે કે એમાં એક પણ અવગુણ જોવા ન મળે. સર્વ ગુણ સંપન્ન અને નિર્દોષતાની મૂર્તિ, અને પાછા નિર્માની એવા સર્વગુણ સંપન્ન મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામી એમનું જીવન કવન એ આ બ્રહ્મસત્ર દરમિયાન આપણે શ્રવણ કરવાનું છે. એટલે સ્વામીના જીવનમાંથી તો આપણે માટે તો ઘણું મળશે. આપણે બધું બાકી જ છે, બધું બાકી જ છે. અને છતાંય આપણી સામે કોઈ આદર્શ હોય કે આ દુનિયામાં આપણા જેવું તો કોઈ હોતું જ નથી. આપણા જેવો બીજો સર્વગુણ સંપન્ન કોણ, અને નિર્દોષતાની મૂર્તિ કોણ આપણા જેવી? ને આપણને આપણા જેવા તો બીજા કોઈ દેખાતાય નથી. પણ જો આ મુક્તાનંદ સ્વામી મહારાજે એટલું બધું કીધું કે આ મુક્તાનંદ સ્વામી તો આવા છે. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં, હજી બીજા વચનામૃતમાં કદાચ કીધું હશે મહારાજે ઘણું. તો આપણે એક એવું તો નક્કી કરીએ કે સ્વામી આવા છે, કે સર્વ સદગુણ સંપન્ન, નિર્દોષતાની મૂર્તિ, નિર્માની. મહારાજને એમની ઉપર અપાર હેત, એમને એમના સ્મરણ માત્રથી ગાઢ સંકલ્પ સમી જાય. આવા મુક્તાનંદ સ્વામી એમના જીવન સાથે આપણા જીવનને આપણે થોડુંક મેળવતા જઈએ, અરીસામાં જોતા જઈએ. અને સ્વામીના બહુ દયાળુ છે, સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણામાં એવું મહારાજને રાજી કરવાનો ભાવ આપણા હૃદયમાં પ્રગટે. મહારાજ બહુ રાજી થાય, સ્વામી ઉપર જેવા રાજી હતા એવા ગુણો આપણામાં આવે. એવી શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી એવી પ્રાર્થના સાથે આપણે સ્વામીના જીવન એમનું આપણે ગાન શ્રવણ કરીશું. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં કુકાવાવ તાલુકાનું અમરાપુર ગામ, એ ગામમાં આનંદરામના ધર્મપત્ની રાધા દેવીની કુખે સંવત 1814 પોષ સુધી સાયતમ તારીખ 16/1/1758 પવિત્ર દિવસે મહામુક્ત મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો, પ્રાગટ્ય થયો. સ્વામીના પ્રાગટ્ય પૂર્વેનો અદ્ભુત ઇતિહાસ છે.
સૌરાષ્ટ્ર એ સંત સુરવીર અને સતીના નિધિરૂપ એ પ્રદેશ છે. અમરેલી શહેરમાં મહાત્મા મૂળદાસનો આશ્રમ હતો, આજે પણ છે. એ મૂળદાસ ભગવાનના ભક્ત હતા. પહોંચેલા પરોપકારી, પરદુઃખ ભંજક, નિર્માની એવા મહાન સંત હતા. એ મૂળદાસનો જન્મ સંમત 1731 કાર્તિક સુધી એકાદશીના દિવસે થયેલો. એ મૂળદાસજીએ સંવત 1768 અમરેલીમાં આવીને આશ્રમ બાંધેલો. મૂળ એમનો જન્મ નાઘેરમાં દીવ બાજુ થયેલો. એમની સંસારમાં પડવાની ઈચ્છા નહોતી, છતાંય માતા પિતાએ આગ્રહ કરીને એમને પરણાવેલા. એ સંસાર છોડી અને નીકળી અને ગોંડલ આવેલા. ત્યાં એમના ગુરુ પાસે રહેલા જીવણદાસ નામના એ સંત હતા. એમના ધર્મપત્ની પણ એમની પાછળ આવ્યા. એમને સમજાવવા પ્રયાસ કર્યો, ન સમજ્યા. અને એ પણ એવા મહાન આત્મા હશે તો મૂળદાસજીના કહેવાથી એમણે પણ સંન્યાસ ગ્રહણ કરેલો. અને બ્રહ્મચર્યના પાલન સાથે મૂળદાસ અને એમના ધર્મપત્ની એ સાથે રહેતા. ગોંડલથી 1768 એ અમરેલીમાં આવી આશ્રમ બાંધીને રહ્યા હતા. પ્રભુ ભક્તિ કરતા. એમાં એકવાર વહેલી સવારે દરરોજ ઉઠવાનો સમય હોય એ પહેલા આજે એની ઊંઘ ઉડી ગઈ છે. એમણે સુવા પ્રયાસ કર્યો પણ ઊંઘ આવી નહીં. કદાચ ઠાકોરજીએ જ એમને જગાડ્યા હશે. એટલે આજે થોડા વહેલા એ આશ્રમમાંથી નીકળી અને ઠેબી નદી ત્યાં સ્નાન કરવા માટે આવે છે. ગામ બહાર નદી કિનારે કૂવો. નજીક જાય તો કૂવા પાસે કોઈ એક સ્ત્રી એમાં હાડલાને છેડે પથ્થર બાંધી અને કૂવામાં પડવાની તૈયારી કરે. એ આછા અંધારામાં મૂળદાસજી ત્યાં પહોંચ્યા. પેલી સ્ત્રી આમ કૂવામાં પડવાની આમ તૈયારી કરતી હતી. એને કપડામાં પથ્થર બાંધી દીધા હતા. મૂળદાસજીએ કીધું, ખબરદાર, કોણ છે? બેન ઉભા રહેજો. નજીક જઈને પૂછ્યું છે, બેટા તું કોણ છો? આ મનુષ્યનો દેહ શું કામ વેડફી નાખો છો? પ્રભુ ભજવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે. આત્મહત્યા ન કરાય બેઠા. તને શું દુઃખ છે? તું મને કહે દીકરી. આપઘાત કરવાની તૈયારી કરતી હતી, દુઃખી હતી એ, અને એમાં કોઈ સંત મળ્યા છે એટલે એનાથી રડાઈ ગયું છે. દુઃખમાં કોઈ મળે ને તો હૃદય ઠલવાઈ જાય. એ બાઈ એકદમ રડી પડી છે. બેટા તું રડ નહીં, મને વાત કર. હું તારું દુઃખ ટાળવા પ્રયત્ન કરીશ. રડતા રડતા બોલી, બાપજી, હું એક વણિક સાધ્વી છું. નાનપણથી હું દુઃખી થઈ છું. એમના જીવનની અમને વાત કરી. સુખી મા બાપની એ દીકરી
એમના લગ્ન થયા, અમરેલી જ લગ્ન થયેલા. અને લગ્ન થયાના થોડા મહિનામાં, 2-4 મહિનામાં એ વિધવા થઈ. એમને વૈધવ્યમાં એને આશ્વાસન મળે, અધ્યાત્મ મળે, એના માટે એમણે જૈન ગ્રંથો એ વાંચવા માટે આપ્યા હોય. અને એ સાધ્વી બનેલા. એ સમય દરમિયાન કોઈ વણિક જ્ઞાતિમાં જ કોઈ યુવાન શ્રીમંત એ આશ્રમમાં વારે વારે આવવાથી, જ્યાં એ વણિક સાધ્વી રહેતા હશે ત્યાં એના યોગમાં રહેવાથી એમના ઉદરમાં બાળક રહેલું. મુળુદાસજીને વાત કરી કે અમારો સમાજ હવે મને સંઘરી શકે તેમ નથી. મારા ઉદરમાં બાળક છે અને આજે મને અહીંના સુબા પાસે હાજર કરવાના છે. સુબા એ વખતે એટલે ન્યાયાધીશ. બાળકના પિતાનું નામ આપવું પડે એમ છે. જો હું નામ આપું તો આ ધનિક બાપ ઉપર સમાજ આકરા પ્રહારો કરે. અંતે મારા ઉદરમાં રહેલા બાળકના બાપને પણ કમોતે મરવું પડે. એમની આબરૂ અને કીર્તિ જાય. મારા મરવાથી તે સુખી વણિકની ઇજ્જત જરૂર ઉગરી જશે, એટલા માટે મેં આ રસ્તો લીધો છે. મારે નામ તો આપવું પડે એમ છે. એ બાઈના હૃદયમાં પણ બીજા દુખી ન થાય એવી ભાવના, એના કરતા હું મરી જાઉં. હવે મર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સવારે સુબો મને સમાજમાં બોલાવવાનો છે, તે પહેલા મારે આ લોકમાંથી છુટકારો મેળવવો છે. મુળુદાસજીએ કીધું, બેટા, જીવનમાં ભૂલ થાય તે સમજા, પણ એને સુધારી અને પ્રભુ ભજી લેવાય. દીકરી, મારી વાત સાંભળ. તારા મરવાથી ઉદરમાં રહેલ બાળક પણ મરી જશે ને તને બાળ હત્યા લાગશે, માટે મરીશ નહીં. બાપુ, સમાજ પૂછે ત્યારે હું શું જવાબ આપીશ કે આ બાળકનો બાપ કોણ છે? મુળુદાસજીએ સમજાવવા માટે પ્રયાસ કર્યો હશે. બેટા, હું સમજાવીશ, હું તારી સાથે છું ને. પણ મારે નામ આપવું પડે, આ સમાજ ભેળો થયો હોય. બેટા, ચિંતા ન કર, તારે નામ આપવું પડે ને તો મારું નામ આપી દેજે. આમે સંતને આ જગત છે એ મા બાપ કહેતું હોય છે, તો તારા બાળકનો પણ હું બાપ જ કહેવાઉં ને. સંત છે એ માતા પિતા તુલ્ય કહેવાય. તું ચિંતા ન કર, આશ્રમમાં આવ, તારી માં તારી શુશ્રૂષા કરશે, સેવા કરશે. મુળુદાસજી આ વણિક સાધ્વીને લઈને પોતાના આશ્રમમાં આવ્યા છે. મુળુદાસજીએ એમનો ઇતિહાસ પણ પૂછ્યો હશે. બીજે દિવસે આ સાધ્વી ત્યાંથી નીકળી ગયા છે, અહીંયા હાજર નથી, એ ક્યાંક ભાગી ગઈ છે, આવી વાતો માંડી છે થવા. એમાં જાણવા મળ્યું કે આ રતનબાઈ તો મુળુદાસના આશ્રમમાં છે.
એટલે સમાજના બધા માણસો અને સુબો એ મૂળુદાસના આશ્રમમાં આવે છે. અને આવી વાતોમાં છે ને માણસોને બહુ રસ હોય છે. એમાં કાંઈ બધાને ભેળા કરવાની જરૂર નથી હોતી. આમંત્રણ ન દેવું પડે. આખો સમાજ ભેળો થયો છે, સુબો આવ્યો છે. અને સુબાએ કીધું છે કે રતન બોલ, તારા ઉદરમાં જે બાળક છે એમનો પિતા કોણ છે? એનું કોઈ પણ બીક રેખા વિના જણાવ. એને દંડ મળવો જ જોઈએ. બહુ આગ્રહ થયો છે. મૂળુદાસજીએ પણ થોડી ઘણી દલીલો કરી હશે સમજાવવા માટે. આખરે કોઈ માનવા તૈયાર નથી. રતનબાઈને અતિ આગ્રહ કરીને કહેવામાં આવે છે. ત્યારે મૂળુદાસજીએ કહ્યા પ્રમાણે રતનબાઈએ કહ્યું છે, મારા ઉદરમાં જે બાળક છે એનો બાપ આ મૂળુદાસ છે. મૂળુદાસજીને પૂછવામાં આવ્યું ત્યારે મૂળુદાસજીએ પણ એ જ કીધું કે અમે સંત તો સર્વના પિતાને સ્થાને છીએ, ભગવાનને સ્થાને બેઠા છીએ. જે રતન બોલે છે, કહે છે એ સાચું છે. અને ટોળાએ એ વાત ઉપાડી લીધી અને મૂળુદાસજીનું બહુ મોટું અપમાન કર્યું છે. સુબાએ પણ હુકમ કર્યો છે, અવળે ગધેડે બેસાડી, મૂંડ મુંડાવી, ખાસડાની માળાઓ પહેરાવી અને મૂળુદાસજીની સવારી કાઢી છે અમદાવાદમાં, અમરેલીમાંથી હાંકી કાઢવા માટે. ત્યારે મૂળુદાસ બહુ મસ્તીથી કીર્તન ગાતા જતા હતા કે મારો રામ તો બધું જાણે છે ને. રતનબાઈ પણ સાથે છે. કીર્તનમાં એવું ગાય છે, લાજ શરમ છે લક્ષ્મીના વરની, જેમ રાખે તેમ રહીએ રે. સતી સભામાં શ્યામ સંભાળે, નાથ લજ્જા નવ લઈએ રે. દ્રૌપદીજીનો પ્રસંગને યાદ કરે છે. આવા દુઃખ આવે ને ત્યારે પૂર્વે ભક્તો થયા હોય એના દુઃખને યાદ કરીએ તો ધીરજ મળે. તમે માતા ને તમે પિતા, અમે તમારા છીએ રે. મારા મનની તમે જાણો છો, બીજા કેને કહીએ રે. દુશાસનની દુષ્ટ સભામાં પાંચાલીની પત રાખી રે. મૂળુદાસ કહે, મનમોહન મળ્યા સુરનર મુનિવર સાક્ષી રે. આ પ્રસંગ ઉપરથી આપણા જીવનમાં ધ્યાન તો રાખવું જોઈએ. સમાજ સંત અસંતનું પારખું કરવામાં લગભગ કાનનો જ ઉપયોગ કરતો હોય છે. આંખનો અને બુદ્ધિનો ઉપયોગ બહુ ઓછા કરતા હોય છે. બારોબાર સાંભળવું અને બારોબાર. એટલા માટે તો શિક્ષાપત્રીમાં મહારાજે આખો શ્લોક લખ્યો. પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે પણ કોઈની ઉપર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. આ મૂળુદાસના હૃદયમાં ભગવાન બેઠા છે. એને એક જીવને, બે જીવને બચાવવા માટે પોતે આ કાર્ય પોતાના માથે લીધું છે. એ નિર્દોષ છે. ટોળું ગોબર ફેંકે છે, ગાળોનો વરસાદ વરસાવે છે.
શ્રીજી મહારાજે એટલા માટે જ આજ્ઞા લખી છે, કોઈની ઉપર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. અને ઘણા સંતોએ આ સહન પણ કર્યું છે, એક મૂળદાસ નહીં. અને કોઈ એવો માણસ હાથો બની જાય ને બીજા પાછા સમાજને આંખ હોતી નથી, એ ભેગું ભળી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા મોટા સંત હોય, આ ગુરુકુલનો પ્રારંભ કર્યો, ભગવાનને રાજી કરવા માટે જ ગુરુકુલનો પ્રારંભ થયો. પણ કોઈ રાગદ્વેષ વાળા 2-5 હોય એમની સાથે બીજા ભેગા ભળી અને અપમાનો વગેરે કરે. આપણે ઇતિહાસો બધા જોઈએ છીએ. મૂળદાસજીને તો સમાજ પ્રત્યે કોઈ બીજી ભાવના નથી. એ બેઠા છે છતાં પણ એમને એમ થયું, ગધેડે બેહાર્યા છે કે મારા ભગવાનની લીલા છે. હરિસ્મૃતિ સર્વ વિપત્તિ મોક્ષદમ. ભગવાનનું સ્મરણ છે એ બધા વિપત્તિને થી છોડાવનારું છે. એટલે બસ એ હરિસ્મરણ કરે છે, ભગવાનને યાદ કરે છે. મૂળદાસજી નિજાનંદમાં મસ્ત છે. બધાને બહાર કાઢ્યા છે. મૂળદાસજીને ઠેબી નદીને સામે કાંઠે એક ઝૂંપડી બાંધી અને મૂળદાસ રહ્યા છે. એક દિવસ વહેલી સવારે દરરોજ વહેલા ઉઠી અને રામાયણની કથા કરતા. આ રતનબાઈ બીજા કોઈ એવા ભાવિકો કથા સાંભળવા આવે, એ કથા સાંભળે. મેં એક દિવસ આ મૂળદાસજી રામાયણની કથા કરતા હતા, ત્યારે રતનબાઈએ મૂળદાસજીને એવું કહ્યું, બાપુ, મારે લીધે તમોએ કેવું કષ્ટ માથે વોરી લીધું છે. તમારે આ ત્રાસ વેઠવો પડ્યો. મને કૂવે પડવા દીધી હોત તો સારું હતું બાપુ. તમારો લોકોએ તિરસ્કાર કર્યો, અપમાન કર્યું. રતનભાઈ એટલું બોલીને રડવા માંડ્યા. બરોબર એ સમયે ગામડાઓમાંથી ખેડૂતો અનાજ વેચવા માટે અમરેલી આવતા હોય, પણ દરવાજો બંધ, એટલે ત્યાં રોકાયેલા. અને આ સંવાદ એક ખેડૂતોએ સાંભળ્યો અને એને મનમાં થયું કે આ મૂળદાસજીએ તો આ જીવને બચાવવા માટે આળ પોતાની માથે લીધી છે. મૂળદાસજી તો નિર્દોષ છે. રતનભાઈ રડતા હતા અને એ સંવાદ સાંભળ્યો. ખેડૂતોએ જઈ અને મહાજનને વાત કરી છે, કોઈ સારા સજ્જનોને વાત કરી, બધાને વાત સમજાણી છે. એટલું જ નહીં, જેની ભૂલ થઈ હતી એ યુવાન શ્રીમંતનો દીકરો, એમણે એકરાર કર્યો કે આ ભૂલ તો મારી હતી. અને પાછા મહાજનો જઈ મૂળદાસજીને બહુ આજીજી પ્રાર્થના કરી, ક્ષમા માગી અને મૂળદાસજીને પાછા આશ્રમમાં લાવ્યા છે. આ રતનને ત્યાં જે બાળક ઉદરમાં હતું એમનો જન્મ થયો છે. એક દીકરીનો જન્મ થયો અને દીકરીનું નામ રાખવામાં આવ્યું છે રાધા. આ કથા આપણને ઘણું શીખવાડી જાય છે કે એક રતનભાઈ એમના જીવનમાં એક ભૂલ થઈ
માણસ માત્ર એ ભૂલને પાત્ર છે. ભૂલ તો એક ભગવાનથી ન થાય. સમય, સંજોગો, દેશકાળ એ ક્યારેક માણસને ભૂલ કરાવે. પણ એમના દ્વારા ભગવાન મોટું કામ પણ કેવું કરાવે છે. જે દીકરીનો જન્મ થયો એનું નામ રાધા રાખવામાં આવ્યું. એ રાધા એ બીજા કોઈ નહીં, આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામીના માતુશ્રી. એ રાધાબાઈ રતનબાઈના ખોળામાં મૂળદાસના આશ્રમમાં મોટા થાય છે. રામાયણની કથાઓ સાંભળે છે. બહુ સદગુણી એ મોટા થયા. મૂળદાસની ઉંમર થઈ છે. એમણે એક દિવસ ભગવાનને મનોમન પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, મારી જવાબદારી હવે હળવી કરો. રતનબાઈ, એમની નાની દીકરી રાધા, એ હવે ધીમે ધીમે મોટા થયા છે. એમની યુવાન ઉંમર છે. એક દિવસ રાત્રિને સમયે મૂળદાસજીને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન દીધા છે. ભગવત સ્મરણ કરનારા એ પરોપકારી સંત ભગવાનના દર્શન થયા અને કીધું કે માગો. ત્યારે મૂળદાસજીએ એવું કીધું, પ્રભુ, મને હવે મારી ઉંમર થઈ છે, મને જવાબદારીમાંથી મુક્ત થાવ. એટલે ભગવાને એવું કીધું કે તમારે ત્યાં જે આજે સાંજે આનંદરામ આવ્યા છે એમની સાથે આ રાધાનું સગપણ કરો, લગ્ન કરો. એટલે તમે જવાબદારીથી મુક્ત થશો. અને આનંદરામ એ મહેમદાબાદના બ્રાહ્મણ હતા. કાશીએ ભણવા માટે ગયેલા. કાશી વિશ્વનાથના દર્શન કરી એણે ભણવાનો પ્રારંભ કરેલો સંસ્કૃત કાશીમાં. અને ત્યારે એમણે સંકલ્પ કરેલો કે મારો ભણવાનું જ્યારે પૂર્ણ થશે ત્યારે પહેલા હું સોમનાથ મહાદેવના દર્શન કરીશ. કાશીમાં એમણે શાસ્ત્ર અભ્યાસ પૂર્ણ કર્યો. વેદ વેદાંત વગેરે જે ભણવાનું હોય તે એ પૂર્ણ કરી પાછા મહેમદાબાદ આવતા હતા. અમદાવાદની બાજુમાં મહેમદાબાદ છે. ત્યાં આવ્યા. એને થયું પહેલા હું સોમનાથ મહાદેવના દર્શન કરી આવું. ને દર્શન કરવા નીકળેલા એમાં રસ્તામાં અમરેલી આવ્યા. કોઈને પૂછ્યું, ભાઈ અહીંયા કોઈ ધર્મશાળા? ત્યારે એમણે કીધું, ભાઈ અહીંયા મૂળદાસજીનો આશ્રમ છે, ત્યાં તમને બધું મળશે. અને આનંદરામ મૂળદાસના આશ્રમમાં આવેલા. યુવાન બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ એ આનંદરામ એ આશ્રમમાં આવ્યા છે. મૂળદાસજીને પણ ભાવ થયેલો અને એમણે મૂળદાસનો થોડો સત્સંગ થયો. એમને પણ ભાવ થયેલો કે આ વૃદ્ધ મૂળદાસ બહુ પહોંચેલા સંત લાગે છે. ઉતારો કર્યો, એને જમાડ્યા, એને ઉતારો આપીને સુતા હશે. અને એ જ રાત્રિએ ભગવાન કૃષ્ણએ દર્શન દઈને કહ્યું કે આ રાધાના લગ્ન એમની સાથે કરો. અને સવારે મૂળદાસજીએ આનંદરામને બધી વાત કરી છે. અને આનંદરામને પણ કંઈ કોઈને પૂછવાનું હતું નહીં. કારણ કે એમના પિતાશ્રી એ મોતીરામ એ તો ભગવાનના ધામમાં ગયેલા, સ્વર્ગ સિધાવેલા.
આનંદરામ અને સૂરજરામ બંને ભાઈઓ હતા. અને આનંદરામે આ મૂળુદાસ જેવા મહાન સંત એમના વચનને માની અને રાધાબાઈ સાથે એમના લગ્ન થયા. અને કરિયાવરમાં મૂળુદાસનો આશ્રમ અમદાવાદમાં અને એમનું એક જગ્યા અમરાપુરમાં હતી, રામજી મંદિર. મૂળુદાસજી ક્યારેક અમરાપુર જતા, ક્યારેક અમરેલી રહેતા. લગ્ન કરી અને અમરાપુરનો જે આશ્રમ રામજી મંદિર, એમની સેવા પૂજા વગેરે એ કાપડામાં કહીએ કે કરિયાવરમાં કહીએ એ અમરાપુર આપ્યું. અને આનંદરામ અને રાધાબાઈ બંને અમરાપુર રહેતા. રતનબાઈ એમની સાથે હોય એમના માં. ત્યાં એમનો સંસાર ચાલે છે. આ વિદ્વાન બ્રાહ્મણ હતા, ભણેલા હતા, શાસ્ત્રના અભ્યાસુ હતા. એમને ત્યાં દીકરાનો જન્મ થયો. વિક્રમ સંવત 1814 પોષ સુધી 7મના દિવસે સદગુરુ મુક્તાનંદ સ્વામી એમનું પ્રાગટ્ય થયું. ધન્ય ઘડી આનંદ રામની, ધન્ય ઘડી રાધાતણી, સ્વયં પધાર્યા જ્યાં મુક્તો ના મુગટમણી. પૂર્ણચંદ્ર સમમુખ છે, કાંતિ દિશે છે વિશેષ, અડગ જેનું દિલ છે, પ્રફુલ્લિત મન હમેશ. મુક્તોમાં મહામુક્ત છે એવો અલૌકિક અવતાર, એવા મહારાજના મુક્ત ત્યાં અમરાપુરમાં આનંદરામને ત્યાં રાધાદેવી થકી એમનું પ્રાગટ્ય થયું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અહીંયા સ્વામીના પ્રાગટ્યની કથા સુધી કથા લઈ બપોર પછી આગળની કથા લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.